નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી મામલતદારનો સપાટો, ગેરકાયદેસર માટી ઉલેચતા ખનન માફિયાઓમાં ફફડાટ। સાવલીના સેવા સદન પાસે આવેલા હેલીપેડ બનાવેલ જગ્યામાં માટી ખનન ઝડપાયું। સાવલી મામલતદાર જિગ્નેશ પટેલને જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા। મામલતદાર જિગ્નેશ પટેલ દ્વારા માટી ખનન અંગે સ્થળ નિરીક્ષણ કરાયું। મુવાલ ગ્રામ પંચાયતમાં આવેલા સર્વે નંબર 92માં માટી કાઢવાની પરમિશન તાલુકા વિકાસ અધિકારી સાવલીએ આપી હોવાનું જણાવ્યું। માટી કાઢવાની પરમિશનની અરજીમાં સર્વે નંબર 92ની જગ્યાએ 56માં ખોદકામ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા। ખુશી ટ્રાન્સપોર્ટ પહોંચ્યા સાવલીને સર્વે નંબર 92ને પરમિશન આપવામાં આવી હતી। સાવલી મામલતદાર દ્વારા મુવાલ તલાટી કમ મંત્રીને ટેલિફોનિક માહિતી પૂછતા તલાટી પોતે અજાણ હોવાનું રટન। હાલ માટી ખોદકામ મામલતદારે બંધ કરાવ્યું। સાવલી તાલુકામાં આવી ઘણી ગ્રામ પંચાયતમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો આવા અનેક ગેરકાયદેસર ખનન ઝડપાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જી, આજે શું થયું છે તમારા ગામ નજીક? અહીંયા સાહેબ ગેરકાયદેસર માટી ખોદાઈ છે। સર્વે નંબર 56 મય ખોદે છે। મારા ના કહેવાથી છતાં પણ અહીંયા ખોદી છે। આ લોકોએ મારા પાડોશી ખેતર તરીકે હું ધોવાણ થાય મેં અટકાવવા માટે ના પાડી હતી, છતાં મને દરા જઈને મારી ઉપર જઈને ઉપરવાઇટમાં ખોદી છે। આના માટે મેં સાહેબને રજૂઆત કરી। મામલતદાર સાહેબ જાતે આવ્યા, તેમને રોકકામ કરાવીને બંધ કરાવ્યું। બીજું આગળની કાર્યવાહી મીડિયા સાહેબવાળા બી ઉતારી ગયા છે। આ કોના અંડરમાં આ કામ આવી રહ્યું છે? હવે મેં પૂછ્યું તે લોકો પરમિશન મને કીધું કે 92 નંબરની પરમિશન છે। એકચ્યુઅલી આ 92 નંબર નથી। એટલે એવું કહી શકાય કે આ જે સર્વે નંબર છે એ ટીડીઓની અંડરમાં આવે? હા, એ તો મહેસૂલ ખાતાને ખબર કયામાં આવે। લગભગ તો ટીડીઓ સાહેબના અંદરમાં આવતું હશે, તો કદાચ ટીડીઓ સાહેબ આગળની કાર્યવાહી કરશે। આ જમીન કઈ ગ્રામ પંચાયતમાં મુવાલ ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રીને ખબર છે આ વાતની? મેં એમને પૂછ્યું તો એમના આસિસ્ટન્ટ કે મને ખબર નથી। માટી ખોદકામની પરમિશન કોણે આપી? એ એવું કે છે કે અમે આગળથી લઈ આવ્યા, પણ આપણને તો બતાવે નહીં એ લોકો કઈથી પરમિશન લાયા છે, શું છે। આપ અહીંયાના કોણ છો? હું ખેતર પાડોશી છું, અહીંયા મુવાલ ગામનો ખેડૂત છું। આપનું નામ? હું વિજય જસભાઈ પટેલ।